ગુડ મોર્નિંગ વાઇટ ફેમિલી એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. એકચ્યુઅલીમાં આપણે પણ ફાઇન જ છીએ. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા વિડીયોમાં. અને આ વિડીયો તમારા ઘણા સમય પછી તમને હું આજે કંઈક આમ કહેવાય કે અલગ જ ટાઈપનો વિડીયો આવશે. પહેલા આપણા કોમેડી બ્લોગ આવતા હતા, વચ્ચે થોડાક ડેઈલી રૂટીન બ્લોગ થઈ ગયા હતા. પણ આમ કહેવાય કે ફરી પાછું આજે મને એવી ઈચ્છા થઈ ગઈ છે કે આજે તમને બધાને કોમેડી બ્લોગની આજે આપવાની ઈચ્છા છે એવી. અને હા, તો એ માટે આપણે પ્રિપેરેશન બધી કરી લીધી છે. અને આજથી હવે આપણે આ બ્લોગને કોમેડી બ્લોગ તરીકે જાહેર કરું છું અત્યારથી. એટલે કે આ બ્લોગમાં આપણે આમ કહેવાય કે કોમેડી જ આવવાની છે, બીજું કોઈ પણ જાતનું કાંઈ નથી આવવાનું. અને હા, મારો વિડીયો જો તમને કોમેડી સારી લાગે તો યાર ભલા માણસ શેર કરો. હું તમારી હાટું એટલી મહેનત કરું. અને વ્યૂ તો કે 5 વ્યૂ વાળી મહેનત કરીએ છીએ તમારા હાટું, તમને હસાવવા માટે. અને તમે બધા પણ હસી જ લ્યો છો એ પણ મને ખ્યાલ છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. આપણે કોમેડી કરવાની છે આજે ફૂલ ભરપૂર પ્રમાણમાં. તમને આજે દાંત કઢવીને ગોથાવરવી દેવાના છે. તો એ બધું કરવા હાટું આપણે એક જગ્યાએ જવું પડશે, જ્યાં આપણે દરરોજ જઈએ છીએ. એ જગ્યાનું નામ કાંઈ નથી ભાઈ, આપણે શોરૂમે જવાનું છે. ત્યાંથી થોડીક કોમેડીની શરૂઆત કરશું. તો બન્યા રહ્યો બ્લોગમાં. બ્લોગ આગળ જતા બહુ મસ્ત અને મસ્ત જ થવાનું છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. એક વાત કહું તમને, આ ભૂત હે ભૂત, એ બધા સફેદ કપડા પહેરીને રખડે. તને કોઈ સીવી દેતું હોય છે સફેદ કપડા? ये क्या है? हाँ, એની રીતના બની ગઈ આપણું. પ્રદીપભાઈ, હા ભાઈ, આટલો તડકો હે, એક વાત કહું તમને, પાણી બાણી પીધા રાખજો. લોહી પીવા વાળા તો મળશે, પાણી પીવડાવવા વાળા નહીં મળે. વાત કરી ભાઈ તે. પ્રદીપભાઈ, આ બાયુ હે ને બહાર પાણીપુરી ગાડી હે ને હરખાઈ ખૂણી. હા, ખૂણી ઘરે કઈ જમે જ નહીં. હા બોલો. હા, ઘરે જઈને પાછી એમ કે હાહુ હોય ને તેમ કે એકચ્યુઅલી માં મને તમારા છોકરા વગર નહીં ભાવે. ક્યાંથી ભાવે ચોહી લીધી હોય ને. પ્રદીપભાઈ, અત્યારના છોકરા પડે તો મમ્મી શું લગાડે? ડેટોલ લગાવે. અને તમે પડતા તો શું લગાડતા? ઓહો, તો કીડી મરી ગઈ છે. જે પૂરું થઈ જતું, વાત જ પૂરી થઈ જતી આખી. એટલે છોકરા છાના રહી જાય. તમારા પાકીટમાં ને મરેલી માખી રાખવાની. એનું કારણ શું હોય તમને ખબર હે? તમે ગમે એવી મોંઘી હોટલમાં ગયા હોય ને તો ખાવામાં નાખી દો ને ખવાઈ જાય ને પછી. બરોબર. એટલે શું થાય, ગમે એવી હોટલ હોય બિલ તો માફ કરવું જ પડે. માફ કરવું જ પડે 100%. કારણ કે એની બદનામી થવાની ન કરે તો. હા, બરોબર છે. પત્ની કહે એના પતિને કે આજે આપણે લગ્ન ને 5 વર્ષ પૂરા થઈ ગયા. તો ઓલો પતિ શું બોલ્યો ખબર છે? તો એ કે ફરીથી ચૂંટણી થાય કે સરકાર એની જ રહેવાની. મને હમણાં એક દી મુકા કાકાનો ફોન આવ્યો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મુકેશભાઈ અંબાણી. હે? મુકા કાકા શું કામ આવ્યો તો ખબર છે? મને આવીને કે હુઈ જા. હા, કે આ સપનું. ઓહો. પછી તો સવારે ખબર પડી કે આ સપનામાં મુકેશભાઈ આવ્યા હતા. આ તમને બધા ને મારે ઇન્ડિયાના બ્લોગ જ નથી બતાવવા. મારે ભાગી જાવ બેંક ઓફ પટાયા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ઓહો, બેંક ઓફ પટાયા. હા, બેંક ઓફ પટાયા બેંક જાવ. ઓફ પટાયા ભાઈ, જોયું પેલા કેમ જવાય કેમ અરે જવાય. જોયું गजब बेइज्जती है. ભાઈ, ફ્લાઇટ જોવાય. ફ્લાઇટ જોવાય, ખાલી ફ્લાઇટ જોવાય. હું ત્યાં જાવું પડે તો મજા આવે. કાંઈ હવે તો પૈસા ત્યાં જવાનું જ છે ને, આપણે પૈસા તો લેવા જ જોઈએ ને. ભાઈ પાસે મહેશભાઈએ કાંઈ મહેશભાઈ એમને ના જવાય હવે. મહેશભાઈ હજી વાત જ કરવાની બાકી છે. વાત કરવાની મને લાગતું નથી મહેશભાઈ મને જવા દે. નો જવા દે ભાઈ, એમાં ખર્ચો બહુ થાય યાર. 2 લાખ રૂપિયા જોઈએ તમારે બેંકોક જવા માટે. પ્રદીપભાઈ, કાલે આપણે ઓલો મસ્ત મજાનો કેમેરામેન ઉપર પ્રેન્ક કર્યો, એ જોયો તમે? અરે જોરદાર, એમાં કાંઈ ઘટે નહીં. બહુ મજા આવી વિડિયો જોવાની ભાઈ. કેટલાક દાંત કાઢ્યા હતા? બહુ પેટ ભરીને દાંત કાઢ્યા. બહુ મજા પેટમાં આવી. દુખવા નતું માંડ્યું ને?
પણ મજા બહુ આવી વિડીયો જોઈને, બરોબર, બહુ આનંદ આવ્યો. એ વિડીયો આ બધાને જોવો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન ને ઉપર આઈ બટન માં છે, જોઈ આવો. બહુ મજા આવશે તમને. આ પ્રદીપભાઈએ તો આપણે બહુ ગમ્યું પણ પ્રદીપભાઈએ 4 વાર જોયો, 4 વાર. કેટલી વાર જોયો તમે વિડીયો? 4 વખત જોયો. હજી એમ થાય કે હજી એક વખત જોઈ લો. બહુ સરસ છે મિત્રો. તો બન્યા બ્લોગમાં આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. મળશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન મને આપો રજા. અને હા, લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઇબ કરતા જજો. અને હા, કમેન્ટમાં કહેતા જજો કે તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપો રજા. હું ને પ્રદીપભાઈ પાછા આવશું થોડાક જ સમયમાં મસ્ત મજાનો પાછો કોમેડી બ્લોગ લઈને. તો બન્યા રહેજો બ્લોગમાં.